નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। અઝહરીને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેને કોર્ટ પરિસરમાં લઈ જવામાં આવ્યો। અઝહરીએ જાહેર સભામાં ધર્મના નામે ઓક્યું હતું ઝેર। પોલીસે 3 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે। ભાષણના વિડીયો એકત્રિત કરાયા છે। દક્ષિણ ભારતમાં મૌલાના સામે 5થી પણ વધુ ગુના દાખલ થયેલા છે। સભામાં નશા મુક્તિની વાત કરાઈ હતી કે નહીં તેની પણ તપાસ થશે। સભાના ફંડિંગને લઈને શરૂ કરાશે તપાસ। અલગ અલગ મુદ્દાને લઈને રિમાન્ડની પણ માંગ કરવામાં આવશે। તો સભાના ફંડિંગને લઈને તપાસ પણ શરૂ કરાશે। કોર્ટ પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે, કારણ કે મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, કયા પ્રકારની દલીલ કરવામાં આવી છે? ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અત્યારે લંચ બ્રેક છે ને 3:30 વાગ્યા બાદ વધુ જે સુનાવણી છે તે હાથ ધરવામાં આવનાર છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો મૌલાના મુફ્તી સલમાન જે અઝહરી છે તેની સહિત જે અન્ય 2 આરોપીઓ છે, એટલે કે કુલ 3 આરોપીઓને કોર્ટમાં અંદર રજૂ કરવામાં આવ્યા છે અને તેમના 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી છે। 3:30 વાગ્યા બાદ વધુ સુનાવણી છે તે હાથ ધરવામાં આવનાર છે। ત્યારે નામદાર કોર્ટ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। હાલ અત્યારે મૌલાના સલમાન અઝહરી અને તેની સાથોસાથ જે બંને આયોજકો છે મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ ઓડેદરા, કે જે બંને જૂનાગઢના રહેવાસીઓ છે, આ બંનેને હાલ અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। જી, અને તપાસ કયા એંગલ પરથી કરવામાં આવશે? ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે પોલીસ દ્વારા રિમાન્ડના મુદ્દાઓ લેવામાં આવ્યા છે ને તે મુદ્દાઓની અંદર ખાસ કરીને કે જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તો તેની અંદર નાણાકીય વ્યવહાર ક્યાંથી કરવામાં આવ્યો તો નાણાકીય વ્યવહાર છે તે બાબતે કોઈ વિદેશથી ફંડિંગ કરવામાં આવ્યું હતું કે કેમ, તો સાથોસાથ જે મૌલાનાનો ગુનાહિત ઇતિહાસ છે તે પણ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। સાથોસાથ નામદાર કોર્ટ સમક્ષ હાલ અત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા વકીલ મારફતે એ પણ દલીલ કરવામાં આવશે કે જે મૌલાના જે સલમાન અઝહરી છે તેના વિરુદ્ધ કચ્છ જિલ્લાની અંદર પણ ગુનો દાખલ થઈ ચૂક્યો છે। ત્યારે હવે મામલો છે તે ખૂબ જ સેન્સિટિવ બનતો જઈ રહ્યો છે। ત્યારે આ બાબતે તપાસ કરવી ખૂબ જ જરૂરી છે। સાથોસાથ જે મામલતદાર કક્ષાએથી જે મંજૂરી મેળવવામાં આવી હતી સભા બાબતેની, તે માત્ર ને માત્ર નશા મુક્તિ અભિયાન બાબતેની હતી। ત્યારે નશા મુક્તિ અભિયાન બાબતે મળેલી સભા કઈ રીતે ભડકાઉ ભાષણની અંદર પરિવર્તિત થઈ ગઈ, આ બાબતે કોઈ અગાઉથી આયોજન કરવામાં આવ્યું હતું કે નહીં, પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું કે કેમ, તે સહિતની બાબતો અંગે પોલીસની તપાસ કરવી છે અને એના માટે રિમાન્ડની જરૂર હોવાનું નામદાર કોર્ટ સમક્ષ જણાવવામાં આવ્યું છે। જી અંકિત, આપનો આભાર। મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ। ફટાકડા હોવાના કારણે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ઘટનામાં 11 લોકોના મોત થયા છે, 100 લોકો ઇજાગ્રસ્ત છે। તો ઇજાગ્રસ્તોને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રીએ ઘટનાને લઈને બેઠક પણ બોલાવી છે। તો હાલ મંત્રીઓને પણ ત્યાં પહોંચાડવામાં આવી રહ્યા છે। હેલિકોપ્ટરના માધ્યમથી પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોય તે પ્રકારની વિગતો પણ સામે આવી છે। તો હેલિકોપ્ટરમાંથી લેવાયેલા આ દ્રશ્યો આપ જોઈ શકો છો। ફાયરની જે ગાડીઓ છે તે પણ ત્યાં પહોંચી છે। મંત્રી પણ અત્યારે હેલિકોપ્ટરમાં છે અને તેઓ અત્યારે સ્થિતિનું પરીક્ષણ કરી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે અને ત્યારબાદ હજુ પણ જેટલી મદદની વધારે જરૂર હોય એ મદદ પહોંચાડવામાં આવી રહી છે, કારણ કે બ્લાસ્ટ મોટો છે, ફટાકડાની ફેક્ટરી છે, માટે આગ પણ વધુ ને વધુ પ્રસરી રહી છે। તો મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે। 11 લોકોના મોત થયા છે તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। જો કે મોતનો આંકડો હજુ પણ વધી શકે છે, કારણ કે ફેક્ટરી ચાલુ હાલતમાં હતી અને એ સમયે કામદારો કામ પણ ત્યાં કરી રહ્યા હતા। તો પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો છે। આ સાથે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ, મંત્રી પણ અત્યારે સતત નિરીક્ષણ કરી રહ્યા છે। જે પણ પરિસ્થિતિ છે તેનું તમામ અત્યારે જે રેસ્ક્યુની જે ટીમ છે તે ત્યાં પહોંચી ગઈ છે। હેલિકોપ્ટરમાંથી લેવાયેલા દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં ધુમાડા જ ધુમાડા જોવા મળી રહ્યા છે। તો 100 જેટલા લોકો ઘાયલ હોઈ શકે છે। 11 લોકોના મોત થયા છે, જો કે મોતનો આંકડો પણ વધી શકે છે। અને આપ જોઈ શકો છો કે હેલિકોપ્ટરના માધ્યમથી અત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। જે પણ મદદની જરૂર હોય તે મદદ પહોંચાડવામાં આવી રહી છે।
ફાયરની પણ ફાયર બ્રિગેડની ટીમ પણ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે અને આગને બુઝાવવાના સતત પ્રયત્નો ચાલુ છે। 25 लोगों को हमने एडमिट किया है और कुछ लोग क्रिटिकल भी हैं। सर मौत की कोई आंकड़ा आया क्या इसमें? नहीं, अभी नहीं आया है। और सर इसमें प्रशासन ने क्या व्यवस्था बनाई है घायलों को उपचार? हम लोग फायर ब्रिगेड्स भी हमने पर्याप्त मात्रा में लगाए हैं और आसपास के जिलों से भी हमने हेल्प एम्बुलेंस हमने रवाना कर दी है, जिसमें घायलों को तुरंत नज़दीक के हॉस्पिटल में इसकी सुविधा मिले पर यूनिट चालू हो जाए, इसलिए इंदौर, भोपाल, होशंगाबाद सभी दूरबाद यूनिट और डॉक्टरों की टीम तैनात कर दी है। साथ ही साथ एक हेलीकॉप्टर से मेरे अपने कैबिनेट में जानकारी आई थी, मंत्री राव प्रताप सिंह, ACS अजीत केसरी, DG होम को इस स्पॉट पर रवाना किया। 400 से ज़्यादा पुलिस बल भेजा है और भारत सरकार को भी अवगत कराया, जिसके माध्यम से वो तुरंत उनके यहाँ से मदद मिले। બોટાદ રેલવે યાર્ડમાં પહેલા એન્જિનમાંથી ડીઝલ ચોરી થતી હોવાની ફરિયાદ બાદ રેલવે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી, જેમાં અત્યાર સુધીમાં GRD જવાન સહિત કુલ 12 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ પાસેથી 3100 લીટર ડીઝલના જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। जो है 8 रिसीवर, 4 आरोपी और 3100 लीटर डीजल जो चोरी हुआ था पूरा रिकवर किया जा चुका है। आरोपी को आज शाम 5 बजे माननीय रेल न्यायालय भावनगर में पेश किया जाएगा। વાપીમાં ફરી તસ્કરો ત્રાટક્યા છે। આ વખતે તસ્કરોએ વાપી હાઈવે પર આવેલી એક પેટ શોપને નિશાન બનાવી હતી અને 50,000થી વધુની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા। ચોરીની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી મધર્સ પેટ કેર નામની શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી। તો શોપની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો અને ત્યારબાદ દુકાનના ખૂણે ખૂણે ફરી અંદાજે 50,000થી વધુ રૂપિયાની રોકડ, 2 મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયા છે। ચોરીની આ ઘટના CCTVમાં કેદ થઈ છે અને CCTVમાં દેખાતા દ્રશ્ય મુજબ 2 તસ્કરો ચોરી કરતા દેખાઈ રહ્યા છે। સાવરકુંડલાના ચરખડિયા ગામના ખેડૂત યુવકને હની ટ્રેપની જાળમાં ફસાવનાર ગેંગની પોલીસે ધરપકડ કરી છે। સાવરકુંડલાના ખેડૂત યુવકને મેસેન્જરમાં આરતી નામની ફેસબુક આઈડી પરથી મેસેજ કરી હની ટ્રેપમાં ફસાવ્યો હતો। નકલી પોલીસ બની અને ધાક ધમકી આપી 1000 રૂપિયા તથા મોબાઈલની લૂંટ કરી 3 લાખની માંગણી કરી હતી। હની ટ્રેપનો ભોગ બનેલા ખેડૂતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ સોર્સની મદદથી આરોપીને પકડી પાડ્યા છે। તો પોલીસ ફરિયાદ બાદ ગણતરીના દિવસોમાં ગેંગના 4 વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યા, જો કે ગેંગ લીડર સહિત અન્ય વ્યક્તિઓ પોલીસ પકડથી દૂર છે। પોલીસે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે। ટેકનિકલ સોર્સ અને CCTV સર્વેલન્સની મદદથી આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે। આ 4 વ્યક્તિઓને અટક કરવામાં આવેલા છે અને આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મળેલ છે। બારડોલીના પલસાણાના બારાસડી નજીક અકસ્માત સર્જાયો છે। ડિવાઈડર સાથે મોટરસાયકલ અથડાતા 2 યુવાનોના ઘટના સ્થળે મોત થયા છે। ગામના યુવાનો બારડોલી તરફ જતા હતા અને ત્યારે અકસ્માતની ઘટના બની। મોટરસાયકલ ડિવાઈડર સાથે અથડાતા બંને યુવાનોને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી અને અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી। રાજકોટ KKV ઓવરબ્રિજ પર ઓઇલ ઢોળાયું। ટ્રાફિક પોલીસ દ્વારા એક સાઈડ રોડ બંધ કરવામાં આવ્યો છે। ફાયર બ્રિગેડ દ્વારા ધોવાણ કરવામાં આવ્યું છે। તો રાજકોટ KKV ઓવરબ્રિજના આ દ્રશ્યો છે, જ્યાં આપ જોઈ શકો છો કે ઓઇલ લીકેજ થયું હતું, ઓઇલ ઢોળાયું હતું, જેના કારણે વાહન ચાલકો જો ત્યાંથી પસાર થાય તો તે લપસી ન જાય અને કોઈ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે માટે એક સાઈડનો જે રસ્તો છે ઓવરબ્રિજનો તે બંધ કરવામાં આવ્યો છે અને અત્યારે સાફ સફાઈ કરવામાં આવી રહી છે। સુરતમાં રખડતા શ્વાને ફરી આતંક મચાવ્યો છે અને એક માસૂમ બાળકીને ફાડી ખાધી છે। ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાને 4 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરતા મોત નીપજ્યું છે।
8 થી વધુ શ્વાને બાળકી પર હુમલો કર્યાનો પરિવારનો દાવો છે. માસૂમ બાળકીના મોતના પગલે શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું, જ્યાં બાળકીના મોતની ઘટનાને લઈને તંત્રની કામગીરી સામે ફરી એક વખત સવાલ ઊભા થયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની કરવામાં આવતી રસીકરણ ખસીકરણની કામગીરીની પોલ ખુલી ગઈ છે. ભેસ્તાન વિસ્તારમાં ઝૂંપડા નજીક 4 વર્ષની બાળકી રમી રહી હતી અને તે દરમિયાન જ અચાનક ગુમ થઈ ગઈ હતી. આ અંગેની જાણ બાળકીના ભાઈ દ્વારા માતા પિતાને કરવામાં આવી હતી. બાળકી ગુમ થઈ જતા માતા પિતા દ્વારા ભારે શોધખોળ પણ હાથ ધરવામાં આવી. ત્યારબાદ આ માસૂમ બાળકી ઇજાગ્રસ્ત હાલતમાં નજીકમાં આવેલા વાવરૂ જગ્યાએથી મળી આવી. ઇજાગ્રસ્ત બાળકીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. બાળકીના ગળાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે ફરજ પરના હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી. તમામ ઢોર ડબ્બાના અધિકારીઓ છે તેમને પણ સૂચના આપી દીધી છે કે આ એરિયામાં જેટલા શ્વાન છે બધા જ શ્વાનને રસીકરણ ખસીકરણ થઈ જાય. બીજે પ્રજાને પણ અપીલ કરું છું કે ઘણીવાર આપણે ખાવાનું અયોગ્ય જગ્યાએ નાખતા હોઈએ છીએ, એમાં કૂતરાઓ કચરોને ભંભોળતા હોય છે, ત્યારે પ્રજાને પણ એક અપીલ કરું છું કે કચરો યોગ્ય જગ્યાએ જ નાખે. દ્વારકામાંથી ફરી એકવાર ઝડપાઈ છે શંકાસ્પદ સિરપ. આયુર્વેદિક સિરપની આડમાં નશાકારક સિરપનો આ વેપલો થઈ રહ્યો છે. શંકાસ્પદ સિરપ સાથે એકની અટકાયત કરાઈ છે. 235 નંગ શંકાસ્પદ નશાકારક સિરપની બોટલ ઝડપાઈ છે. રામેશ્વર સોડા શોપ નામની દુકાનમાંથી ઝડપાઈ છે આ સિરપ. કલ્યાણપુર પોલીસે સિરપ વેચનાર દુકાનદાર ધ્રુવ જનકરાય ભટ્ટ નામના આરોપીની અટકાયત કરી છે. પોલીસે 35,250નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરાઈ છે. દ્વારકા જિલ્લામાં આયુર્વેદિક સિરપની બોટલમાં નશાનો કાળો કારોબાર, તો પોલીસની મહત્વની કામગીરી સામે આવી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, શંકાસ્પદ સિરપ, જ્યાં લોકોના મોત થઈ રહ્યા છે આ સિરપથી, ત્યાં બીજી તરફ દ્વારકામાંથી આ પ્રકારની સિરપ ઝડપાઈ રહી છે. જી સંધ્યા, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા પંથકમાં કલ્યાણપુર પોલીસે બાતમીના આધારે રેડ કરતા ભાટિયામાં આવેલ સ્ટેશન રોડ પર એક રામેશ્વર સોડા શોપ નામની એક દુકાન હતી. તેમાંથી 235 નંગ શંકાસ્પદ નશાકારક સિરપની બોટલો ઝડપાઈ હતી. કલ્યાણપુર પોલીસે સિરપ વેચનાર જે દુકાનદાર ધ્રુવ જનકરાય ભટ્ટ છે તેમની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે. જી, આપનો આભાર. પાટણમાં એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. શહેરના TB4 રસ્તા પર ચક્કાજામ કર્યો. એનએસયુઆઈના કાર્યકરોએ ઉર્જા મંત્રીનું પૂતળું સળગાવીને વિરોધ નોંધાવ્યો. PGVCL વિદ્યુત સહાયની ખાલી જગ્યા ભરવા માટેની માંગને લઈને આ વિરોધ પ્રદર્શન કરાયું હતું. એનએસયુઆઈના કાર્યકરોએ રસ્તા પર ચક્કાજામ કરતા હાઈવે પર ટ્રાફિક જામ થયો, જેના કારણે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી. વઢવાણ તાલુકાના 10 થી પણ વધુ ગામોને સુરેન્દ્રનગર સાથે જોડતો માર્ગ બિસ્માર થતા લોકોની સમસ્યામાં વધારો થયો છે. માળોદ, ખોલડિયાદ, ગુંદિયાળા સહિતના ગામોને સુરેન્દ્રનગરથી જોડવા 2018માં જૂની રેલવે લાઇન પર ડામરનો પાકો રસ્તો બનાવાયો હતો. 4 કરોડથી વધુના ખર્ચે બનાવાયેલ આ રોડ હાલ બિસ્માર થઈ ગયો છે. લોકોને હાલાકી પડી રહી છે. અગાઉ અનેક વખત રજૂઆત કરતા તંત્રએ માત્ર થીગડા માર્યા છે અને તેનાથી સંતોષ માની લીધો છે. તેવામાં વહેલી તકે આ રસ્તાનું સમારકામ અથવા તો નવીનીકરણ થાય તેવી લોકોની માંગ છે. યુદ્ધના ધોરણે બધા ખાડા બંધ કરાવે અને રાતના સમયે વધારે તકલીફ પડે છે, કારણ કે સામેથી વાહન આવતું આપણું વાહન હોય એટલે લાઇટમાં કોઈ ડીમ ફૂલ મારે નહીં તો અંધારામાં દેખાતું નથી, એટલે અકસ્માત થવાનો પણ ભય છે. દરરોજ હજારો માણસોને અવર જવર છે. અલગ અલગ માણસો રાત્રે વહેલા મોડા આવતા હોય ગમે ત્યારે. રસ્તાની ખૂબ જરૂરિયાત છે અને આ રસ્તો હાલમાં હાવ કોઈ હાયલા જેવો નથી રહ્યો એવી પરિસ્થિતિ. બહુ ખાડા ટેકરા અને જ્યાં ત્યાં માણસો પડે એવું છે. વડોદરા કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષ 2024-25 માટે 5,558 કરોડનું બજેટ મંજૂર કર્યું છે અને આ બજેટમાં 30 કરોડના ખર્ચે 4 નવા સ્વિમિંગ પુલ બનાવવાના આયોજનને લઈને અનેક વિવાદ સર્જાયા છે. એક તરફ કોર્પોરેશને શહેરમાં રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ, લાલબાગ સ્વિમિંગ પુલ, કારેલીબાગ સ્વિમિંગ પુલ અને સરદાર બાગ સ્વિમિંગ પુલ
બનાવ્યા છે, જેમાં 4 વર્ષથી સરદારબાગ સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે અને તેવામાં નવા સ્વિમિંગ પુલ બનાવવાની જાહેરાત કરાતા સ્થાનિક અને વિપક્ષ આ આયોજનને હાસ્યાસ્પદ ગણાવી રહ્યું છે. જૂના સ્વિમિંગ પુલના મેન્ટેનન્સને લઈને કામગીરી હજુ પૂર્ણ નથી કરાઈ અને તેવામાં કરોડોના ખર્ચે નવા સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન નાણાંનો વ્યય હોય તેવું લોકોનું કહેવું છે. ચારે ઝોનમાં અલગ અલગ ઝોનમાં સ્વિમિંગ પુલનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર સ્વિમિંગ પુલમાં જે ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટ છે એનું ટેન્ડર થઈ ગયું છે. લગભગ 75 થી 80 લાખના ખર્ચે આ મશીનરી લાગશે. ત્યારબાદ સિવિલનું કામ છે, ખૂબ માઇનર કામ છે, એ પણ ચાલુ થશે. કે જે પેલા જૂના બનેલા છે તેને તમે મેન્ટેન કરો, ત્યાં યુઝર્સ પબ્લિક કઈ રીતે આવે છે તે એક વિચાર કરો અને સાથે સાથે સ્વિમિંગ પુલ નહીં, તમે કોઈ બી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કોઈ બી ઝોન જે કોર્પોરેશનના જે યુથ માટે જે પ્રોવાઈડ કરેલા છે, જે યુથ માટે પ્રોવાઈડ કરેલા છે, ત્યાં તમે જોશો તો સ્વિમિંગ પુલ નહીં, જે બીજી બધી એક્ટિવિટી, બીજા બધા સ્પોર્ટ્સ હોય છે તે પણ બંધ છે. ઊભી કરવાને ઇનોગ્રેશન સુધી એમાં ઉત્સાહ હોય છે, એના પછી એની નિભાવણીમાં કોઈ બી ધ્યાન આપવામાં આવતું નથી. તો હવે નવા પુલ બનાવીને બી આ જ પરિસ્થિતિ થવાની હોય તો ઇટ ઇઝ બેટર કે આપણે આ પૈસાને જમીન ના બગાડીએ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 30 કરોડના ખર્ચે 3 ઝોનમાં સ્વિમિંગ પુલ બનાવવાની જે જાહેરાત છે તે કરવામાં આવી છે, ત્યારે આજે અમે તમને ટીવી સ્ક્રીન પર એક એવો સ્વિમિંગ પુલ બતાવવા જઈ રહ્યા છીએ કે જેમાં તમે કૂદશો તો ડૂબીને ક્યારે નહીં મરો, કારણ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બજેટમાં મસ્ત મોટી જાહેરાતો તો કરવામાં આવે છે અને જાહેરાતો બાદ કરોડો રૂપિયાનો વેડફાટ તો કરવામાં આવે છે, પરંતુ જે જૂના કામો છે તે ધંગ ઠેકાના વગરના કરવામાં આવે છે. આ સ્વિમિંગ પુલ તમે જોઈ રહ્યા છો તે સરદારબાગ સ્વિમિંગ પુલ છે અને આ સ્વિમિંગ પુલ પાછળ પણ પાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરાયો હતો, પરંતુ દરકાર ન લેવાના કારણે આ જે સ્વિમિંગ પુલ છે તે પાણી માટે તરસી રહ્યો છે. તો જે તરવૈયાઓ છે તેઓ તરવા માટે તરફડિયા મારી રહ્યા છે. તરવૈયાઓ દ્વારા અનેકવાર વડોદરા મહાનગરપાલિકામાં રજૂઆત કરાઈ, પરંતુ ઘણા લાંબા સમયથી પાલિકાના સત્તાધીશો દ્વારા સમારકામના બહાને આ સ્વિમિંગ પુલ જે છે બંધ રાખવામાં આવ્યો છે. પાલિકાએ મેમ્બરશીપના પૈસા પણ ઉઘરાવી લીધા, પરંતુ જે તરવૈયાઓ છે તે સ્વિમિંગ પુલથી લાંબા સમયથી વંચિત જે છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે જે નાગરિકો છે તેઓની અંદર માંગ ઉઠી છે કે વડોદરા મહાનગરપાલિકાએ બજેટમાં નવી જાહેરાતો કરવાને બદલે જે જૂના કામો છે તે વ્યવસ્થિત રીતે કરવા જોઈએ અને નવા સ્વિમિંગ પુલ બનાવવાને બદલે જે જૂના સ્વિમિંગ પુલ કે જેમની દયનીય સ્થિતિ થઈ છે તે સ્વિમિંગ પુલ જે છે તેના સમારકામ કરાવીને વહેલામાં વહેલી તકે શરૂ કરવા જોઈએ એવી અત્યારે નાગરિકો જે છે તે માંગ કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. મુથુટ ફાઇનાન્સ છેલ્લે 2012માં બહાર પડાયું હતું ટેન્ડર. જો કે 2016 થી 2020 સુધીના ભાડામાં વધારો કરાયો હોવાનું મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું. આણંદમાં નબીરાએ કરેલા અકસ્માતના વિરોધમાં વિદ્યાર્થીઓ ન્યાય માટે રસ્તે ઉતર્યા. વિદેશથી આવેલા જેનિશ પટેલે કરેલા અકસ્માતમાં 4 લોકોનો ભોગ લેવાયો, જેમાં 2 વિદ્યાર્થીઓનો સમાવેશ. મૃતકોને ન્યાય માટે જેનિશ પટેલ સામે કાર્યવાહીની ઉઠી માંગ. ખંભાળિયામાં પાલિકાની પાણીની પાઇપલાઇનમાં થયું ભંગાણ. પાઇપલાઇનમાં વાલ્વ લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. નવા દ્વારકા ગેટ નજીક પાણીની લાઇનમાં ભંગાણ. ખંભાળિયા નગરપાલિકા તંત્ર નિંદ્રામાં હોવાના આરોપ. અંબાજીમાં દાંતા હોસ્પિટલમાં સ્થાનિકોએ કર્યો વિરોધ. આરોગ્ય કેન્દ્રમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો આક્ષેપ. નર્સ અને સ્ટાફ ડિલિવરી કરાવતા હોવાનો આક્ષેપ. અઠવાડિયામાં તમામ સુવિધાઓ આપવાની માંગ કરી સ્થાનિકોએ આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરવાની આપી ચીમકી. અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી. દર્દીને અપાયેલા સૂપમાં જીવાત નીકળી. દર્દીના સંબંધીએ વિડીયો બનાવી વાયરલ કર્યો. તો સૂપમાં જીવાત નીકળવાના મામલે એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન. કહ્યું કે એએમસી કોન્ટ્રાક્ટર સામે શોકોઝ નોટિસ આપી. કોન્ટ્રાક્ટરની ભૂલ બદલ પાઠવાઈ છે શોકોઝ નોટિસ. મુફ્તી સલમાન અઝહરીએ ઝેર રોકવાનું ભારે પડ્યું. મુફ્તીને ગુજરાત એટીએસે મુંબઈના ઘાટકોપરથી ઝડપી લીધો છે. હવે મુફ્તીને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાશે. થોડા સમય પહેલા જૂનાગઢમાં આયોજિત એક સભામાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપીને સનાતનના વિરોધમાં ઝેર રોક્યું હતું, જેને લઈ પોલીસે ખુદ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો. અઝહરી સહિત 3 લોકો વિરુદ્ધ જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી. મૌલાના સામે આઈપીસીની કલમ 153B અને 505B અંતર્ગત કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી. 153B અંતર્ગત ધાર્મિક સમૂહ વચ્ચે દુશ્મની વધારવાનો ગુનો પણ દાખલ કરાયો છે. સમગ્ર મામલે એટીએસ દ્વારા મૌલવીના ટ્રસ્ટ અને ફંડિંગને લઈને પૂછપરછ કરી શકે છે. આ ઉપરાંત મૌલવીના જામિયા, રિયાજુલ જન્ના અને અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટની તપાસ કરાઈ.
અમદાવાદમાં 4 દિવસ તબક્કાવાર થશે પાણી પુરવઠા પર અસર. 7 થી 9 અને 13 ફેબ્રુઆરીએ અલગ અલગ વિસ્તારમાં અસર થશે. વીજ બિલ બચાવવા ઇન્સ્ટોલ કરાયેલી સોલાર સિસ્ટમ એક્ટિવ કરવાની હોવાથી રહેશે જુદા જુદા દિવસે પાણી કાપ. કોતરપુર, રાસ્કા અને જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી મેળવતા વિસ્તારોને તેની અસર થશે. 7 ફેબ્રુઆરી જાસપુર પ્લાન્ટ હેઠળ ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ ઝોન વિસ્તારને અસર થશે. 8 ફેબ્રુઆરીએ કોતરપુર પ્લાન્ટ હેઠળ પશ્ચિમ, પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોન વિસ્તારને અસર થશે. 9 ફેબ્રુઆરીએ રાસ્કા પ્લાન્ટ હેઠળ દક્ષિણ ઝોનને અસર થશે. 13 ફેબ્રુઆરીએ કોતરપુર પ્લાન્ટ હેઠળના પશ્ચિમ, ઉત્તર, મધ્ય અને પૂર્વ ઝોન વિસ્તારમાં અસર થશે. લગભગ આ લાઇટમાંથી અને સોલારને બેને કનેક્ટિવિટી કરવાની હોવાથી લગભગ 6-1 કલાક જેવો આમાં સમય થશે. એટલે 6 કલાક પ્લાન્ટ બંધ રહેશે, આખો સમગ્ર પ્લાન્ટ. એટલે બીજા દિવસે પાણીની થોડીક ઇફેક્ટ થશે, એટલે જે કે થોડું ઘણું ઓછું જશે પાણી. બાકી પૂરતા પ્રમાણમાં, પૂરતો જથ્થો જે પ્રમાણે હશે એ પ્રમાણે પૂરતા પ્રમાણમાં પાણી આપવાનો પ્રયાસ અમે કરીશું. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. હવામાન વિભાગે વ્યક્ત કરી છે ઠંડીની આગાહી. ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા છે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. 3 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. टेम्परेचर है वो नो लार चेंज में रहेगा और लेकिन टेम्परेचर की जो टेंडेंसी होगी वो फॉलिंग टेंडेंसी होगी. और टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में जो टेम्परेचर रियलाइज हुआ था वो 18.3 डिग्री सेल्सियस रियलाइज हुआ था मिनिमम टेम्परेचर, और गांधीनगर में 17.5 डिग्री सेल्सियस रियलाइज हुआ. आने वाले दिनों में जो मतलब टेम्परेचर नो लार चेंज में रहेगा और टेम्परेचर की जो टेंडेंसी है वो फॉलिंग टेंडेंसी है. और मतलब 3 दिन के बाद चौथे और 5वें दिन में थोड़ा टेम्परेचर डिक्रीज करेगा. આ તરફ દહેરાદૂનમાં પ્રવાસીઓ બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે. કેટલાક લોકો માટે આ આફત પણ સાબિત થઈ રહ્યું છે. દહેરાદૂનના ચક્રાતાથી 12 કિલોમીટર આગળ તુની મોટરવે પર ભારે હિમવર્ષાના કારણે પ્રવાસીઓ અટવાઈ ગયા. એસડીઆરએફે 25 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. ભારે જહેમત બાદ વાહનોને બહાર કાઢ્યા હતા. દહેરાદૂનના નેશનલ હાઈવે પબ્લિક વર્ક્સના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરે જણાવ્યું કે મોડી રાત્રે આ વિસ્તારમાં જે રીતે હિમવર્ષા થઈ રહી છે તેના કારણે રસ્તા પર બરફ જમા થઈ ગયો છે, જેના કારણે સમસ્યા સર્જાઈ છે અને બરફ હટાવવા માટે 3 જેસીબી, 1 સ્નો કટર તૈનાત કરવામાં આવ્યું છે. ભારે હિમવર્ષા પછી વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ઓલીમાં સુંદરતા ખીલી ઉઠી છે. ચારે બાજુ બરફ જામ્યો છે. પ્રવાસીઓ ઉજવણી કરવા ઓલી પહોંચ્યા છે. 2 થી 3 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલું ઓલી હિમવર્ષા પછી ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. તો ઓલીની આસપાસના જંગલો બરફથી ઢંકાઈ ગયા છે. વૃક્ષો અને છોડ પર પડેલો બરફ દરેકને આકર્ષી રહ્યો છે. ઓલીની સુંદરતા એટલી સારી છે કે પ્રવાસીઓ પહેલા તેમના બુકિંગ કેન્સલ કર્યા હતા અને હિમવર્ષા બાદ ઓલી પહોંચી રહ્યા છે. હવે બરફની સાથે ઓલીમાં જીપ્સી કાર, સ્નો સ્કૂટરની મજા માણી રહ્યા છે. તો ચેર કાર દ્વારા ઓલીની સુંદર ખીણો પણ જોઈ શકાય છે. આગામી દિવસોમાં ઓલી નેશનલ ગેમ્સનું પણ આયોજન થવાનું છે. આથી પ્રવાસીઓ પણ નેશનલ ગેમ્સની મજા માણી શકશે. 30 જાન્યુઆરીની રાતથી હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે લાહૌલ ઘાટીમાં પણ સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. કડકડતી ઠંડી, હિમવર્ષા વચ્ચે વીજળી, રસ્તા, પીવાના પાણીનો પુરવઠો સુચારુ કરવામાં સંબંધિત વિભાગો વ્યસ્ત છે. સતત હિમવર્ષા ઠંડી, વીજળી, રસ્તા અને પીવાના પાણીના પુરવઠાને સરળ બનાવવામાં અડચણરૂપ થઈ રહ્યું છે. સવારે હવામાન સ્વચ્છ હોવા છતાં સાંજે ફરી એકવાર હવામાન બદલાઈ જાય છે અને લાહૌલ ખીણના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ જાય છે, જ્યારે નીચલા વિસ્તારોમાં ગમે ત્યારે બરફ પડી શકે છે. તો ગયા મહિનાની 30 જાન્યુઆરીએ લાહૌલ ખીણમાં હિમવર્ષાના કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું. મનાલી અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા આખરે બંધ થઈ ગઈ છે. ખીણમાં હિમવર્ષા બંધ થતાં જ ખીણના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અલબત્ત ખીણમાં હિમવર્ષા તો બંધ થઈ ગઈ, પરંતુ સમસ્યા વધી ગઈ છે. હિમાચલ પ્રદેશના મનાલી આસપાસના વિસ્તારોમાં 2 દાયકા બાદ ફેબ્રુઆરી મહિનામાં ભારે હિમવર્ષા થઈ. ખીણમાં થઈ રહેલી હિમવર્ષા આખરે 3 દિવસ બાદ બંધ થઈ છે.
ખીણમાં હિમવર્ષા બંધ થઈ જતા અહીંના પ્રવાસીઓની સાથે સાથે અહીંના જે પ્રવાસીઓ સ્થાનિકો છે તેમણે પણ રાહતનો શ્વાસ લીધો છે. ખીણમાં 2 ગાળામાં થયેલી હિમવર્ષાના કારણે મનાલી શહેરમાં 2 ફૂટ, સોલંગાનાલામાં 4 ફૂટ લગભગ બરફવર્ષા થઈ છે. અટલ ટનલ રોહતાંગમાં 6 ફૂટ તાજી હિમવર્ષા, જ્યારે કે ગુલાબામાં 5 ફૂટ જેટલી તાજી હિમવર્ષા થઈ છે. મનાલીની આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી અહીંના પાક, બાગાયત, પ્રવાસન વ્યવસાય માટે ફાયદાકારક છે. પરંતુ આ હિમવર્ષા તેની સાથે કેટલીક સમસ્યાઓ પણ લઈને આવી છે. ખીણમાં હિમવર્ષાના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ઘણા રસ્તા બંધ થઈ ગયા છે. ઘણા વિસ્તારોમાં વીજળીનો પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. પૂંછ જિલ્લામાં હિમવર્ષા બાદ મંડી તાલુકામાં લોકો બરફની મજા માણી રહ્યા છે. પૂંછ જિલ્લામાં ગઈકાલે આખો દિવસ હિમવર્ષા થયા બાદ આજે અંધારપટની સ્થિતિ છે. જોકે આજે કોઈ ધુમાડો ન હતો, ન તો પછી મોટી સંખ્યામાં લોકો પૂંછ જિલ્લાના મંડી તાલુકા તરફ વળ્યા છે. મોટી સંખ્યામાં લોકો પિકનિક, ભોજન રાંધતા, બરફમાં મોજ મસ્તી કરતા જોવા મળ્યા. બરફમાં મજા કરતા નાના બાળકો મસ્તી કરતા એકબીજા પર સ્નો બોલ ફેંકતા જોવા મળ્યા. જમ્મુ કાશ્મીરની ભદ્રવા ખીણમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન ખોરવાયું છે. પ્રશાસને ભદ્રવા, બાની, બસોલી, પઠાણકોટ આંતરરાજ્ય માર્ગ પરથી બરફ હટાવવાની કામગીરી શરૂ કરી. નલથી બસ્તી પાસે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તા પર લપસરા થઈ ગયા છે, જેના કારણે વાહનોએ સાચવીને જવું પડે છે. પ્રસિદ્ધ પર્યટન સ્થળ ચતરગલા તરફ જવા દેવામાં લોકોને નથી આવી રહ્યા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.